રાજ્યમાં ગરમીની વિદાયનો પ્રારંભ આજથી થઈ ગયો છે। આજથી રાજ્યમાં પ્રી મોન્સૂન વરસાદની આગાહી કરાઈ છે, એટલે કે આજથી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે અને કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે ક્યાંક ધીમી ધારે વરસાદની પણ વકી છે। હાલ ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને ગોવા સુધી પહોંચી ગયું છે। મુંબઈમાં પણ 5 જૂનથી વરસાદની શરૂઆત થઈ ગઈ, એટલે 2 થી 3 દિવસમાં ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ગુજરાતમાં હવે ગણતરીના દિવસોમાં વરસાદની શરૂઆત થઈ જશે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ગુજરાત રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જે મુજબ આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી સહિત દાહોદ અને છોટાઉદેપુરમાં વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા છે, જ્યારે આગામી 3 દિવસ અમદાવાદમાં અસહ્ય બફારો રહેશે, જેનાથી લોકો અકળામણ અનુભવશે। ક્યાં ક્યાં વરસાદની વકી છે તેની વાત કરીએ તો દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી। 7 જૂને દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, તાપી, નર્મદા। 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ વરસી શકે છે। ચોમાસું આવે એટલે વાવણીનો સમય આવે। આવામાં ખેડૂતોને અનેક પ્રકારની મૂંઝવણ હોય છે। ક્યારે વાવણી કરવી, વાવણી કરીશું તો વરસાદ આવશે, એવા અનેક મૂંઝવતા સવાલોના જવાબ આપતા અંબાલાલ પટેલે કહ્યું છે કે ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે ને ભારે પવન ફૂંકાશે, એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ, નહીં તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ। અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતા નુકસાનથી બચી શકે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।